चलो भाई, जय हिंद जय भारत। તમે જે આ થંબનેલ જોઈને વિડીયોમાં આવ્યા છો કે આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘસીરની કંઈક વાત છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના પછીના દિવસે એટલે કે 15 જાન્યુઆરી 2025ના રોજ આ ત્રણ વસ્તુ રાષ્ટ્રને સમર્પિત કરેલી। આઈએનએસ સુરત છે, આ આઈએનએસ નીલગિરી છે, જ્યારે આ સબમરીન એટલે કે આઈએનએસ વાઘસીર છે। સાહેબ, કયા પ્રોજેક્ટ અંતર્ગત બેની વિશેષતા શું છે, ક્યાં બનાવવામાં આવેલી, બધી જ વાત કરવાની। સૌથી પહેલા તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ, તારીખ ક્યારની વાત થઈ રહી છે। આ જાન્યુઆરી મહિનાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતેથી નૌકાદળના 2 ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજ જ્યારે એક સબમરીન રાષ્ટ્રને સમર્પિત કરી। સાહેબ, આ 2 ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજ કયા કયા? આઈએનએસ સુરત અને આઈએનએસ નીલગિરી, જ્યારે એક સબમરીન કઈ? આઈએનએસ વાઘસીર। ક્યારની વાત થાય છે? 15 જાન્યુઆરી 2025ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ આ ત્રણ વસ્તુ રાષ્ટ્રને સમર્પિત કરી। બીજી વાત સાહેબ, આઈએનએસ નું પૂરું નામ ઇન્ડિયન નેવલ શિપ। આગળ વધો સાહેબ, તમામ સાહેબ મજગાંવ ડોકયાર્ડ યાદ રાખજો, મુંબઈ ખાતે આવેલું મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ ખાતે બનાવવામાં આવેલા છે, બાંધવામાં આવેલા છે। આ ફોટો છે શેનો છે? આઈએનએસ સુરતનો છે। આ સુરત એક ડિસ્ટ્રોયર છે, જ્યારે નીલગિરી એ ફ્રિગેટ છે। બેમાં ડિફરન્ટ કહું ને તો ડિસ્ટ્રોયર સાઇઝમાં મોટું હોય અને ફ્રિગેટ નાનું હોય। ક્લિયર સાહેબ? બધી જ વાત કરું, પહેલા તમે ધ્યાનથી સાંભળજો। 1 થી શરૂઆત થાય। સૌથી પહેલા તારીખ હતી 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 3 વસ્તુ દેશને આપી। સાહેબ, સૌથી પહેલા તો એમાંથી 2 યુદ્ધ જહાજો છે, 2 યુદ્ધ જહાજ છે અને 1 સબમરીન છે। હા કે ના? કયા પ્રોજેક્ટ અંતર્ગત બેની કેટલી ભૂતકાળમાં બનેલી બધી વાત કરી। આ 2 યુદ્ધ જહાજો કયા હમણાં આપણે આગળ વાંચ્યા, કયા? સૌથી પહેલું સાહેબ આઈએનએસ સુરત, બીજું સાહેબ આઈએનએસ નીલગિરી। સાહેબ, એક સબમરીન કઈ હતી યાદ કરો હમણાં જો, આઈએનએસ વાઘસીર। 2 યુદ્ધ જહાજ સુરત અને નીલગિરી અને 1 સબમરીન વાઘસીર। આટલી આ વસ્તુ આપણે જોઈ। આમાંથી 2 યુદ્ધ જહાજ છે અને વાઘસીરી સબમરીન છે, પનડુબ્બી છે। ક્લિયર સાહેબ? હવે સાંભળજો સાહેબ, ગુજરાતનું એક શહેર સુરત, ગુજરાતના 34 જિલ્લા પૈકી એક જિલ્લો સુરત, આ સુરત ઉપરથી નામ રાખ્યું આઈએનએસ સુરત। આની પહેલા આનું નામ હતું આઈએનએસ પોરબંદર, પણ હવે અત્યારે નામ શું છે? આઈએનએસ સુરત। સાહેબ, આઈએનએસ નીલગિરી નીલો પર્વત યાદ આવે? આ ચેનલમાં મૂકેલો પહેલો વિડીયો, સહ્યાદ્રી પર્વતમાળા, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ જે સ્થળે ભેગી થાય એ નીલગિરીની ટેકરી, તમિલનાડુનો નીલગિરી જિલ્લો, એના ઉપરથી નામ આપ્યું નીલગિરી। જે સ્થળે કુરુંજી નામના ફૂલ થાય, એ ફૂલ જ્યારે ખીલેલા હોય ત્યારે બ્લુ કલરના દેખાય, એટલા માટે નામ પડ્યું નીલો પર્વત, નીલગિરી, બ્લુ માઉન્ટેન। ક્લિયર સાહેબ? આઈએનએસ વાઘસીર એક ભારત નામનો દેશ, એ ભારત નામના દેશ ઉપરથી એક મહાસાગરનું નામ છે હિન્દુસ્તાન હિન્દ મહાસાગર। આ હિન્દ મહાસાગરમાં જોવા મળતી સેન્ડફિશ, શિકારી માછલી, આ શિકારી માછલીનું નામ છે વાઘસીર, એના નામ પરથી નામ રાખ્યું આઈએનએસ વાઘસીર। ઓકે સાહેબ, માછલીની વાત થઈ, તમિલનાડુ નીલગિરી જિલ્લાની વાત થઈ અને સાહેબ ગુજરાતનું શહેર સુરતની વાત થઈ। ભૂલતા નહીં આટલું સાહેબ। આ ત્રણેય વસ્તુ આગળ જ મેં તમને કીધી બનાવવામાં આવેલી છે કઈ જગ્યાએ? એમડીએલ ખાતે। આ ત્રણેય વસ્તુ ક્યાં બનાવવામાં આવેલી, ક્યાં બાંધવામાં આવેલી? એમડીએલ અહીંયા લખેલું વાંચી લો, છેલ્લી લાઈન। તે તમામ મુંબઈ ખાતે મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ ખાતે બાંધવામાં આવેલા છે। એમડીએલ નું પૂરું નામ શું સાહેબ? સૌથી પહેલા પાછા અહીંયા આવો, હવે આપણે વહી જઈએ એમડીએલમાં, ક્યાં આવી, ક્યારે શું થયું બધું જોઈ। એમડીએલ નું પૂરું નામ છે મજગાંવ ડોકયાર્ડ શિપ બિલ્ડર્સ લિમિટેડ, મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અથવા મજગાંવ ડોકયાર્ડ શિપ બિલ્ડર્સ લિમિટેડ। સાહેબ, સાલ હતી 1934 કે જ્યારે એની સ્થાપના થઈ। સાહેબ, બીજી વસ્તુ સાહેબ, આ મજગાંવ ડોકયાર્ડ શિપ બિલ્ડર્સ લિમિટેડ એમડીએલ આવેલી છે ક્યાં? તો કહેવાનું મહારાષ્ટ્ર નામના રાજ્યમાં। મહારાષ્ટ્રની રાજધાની સાહેબ મુંબઈ। ઓકે સાહેબ, મુંબઈ ખાતે ઇઝીલી તમને યાદ રહે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો સાહેબ 84.83% ભાગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે, મતલબ કે માલિક કોણ છે આના? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર। જો મહારાષ્ટ્રનો મ, મુંબઈનો મ અને મજગાંવનો મ, એટલે હવે ભૂલાવવું જોઈએ નહીં કે ભાઈ મજગાંવ ક્યાં આવ્યું, મહારાષ્ટ્રના
મુંબઈ ખાતે. ધ્યાનથી હવે સાંભળશે કવિ. 3 વસ્તુ સરકાર ભારત દેશમાં સાહેબ લોન્ચ કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. 3 વસ્તુ કઈ કઈ મને નામ લખાવો. સૌથી પહેલું હું નામ લખીશ કયું? INS સુરત. બીજું શું હતું? શું હતું? બીજું હતું INS, હા શું હતું? નીલગિરી. ઓકે સાહેબ ડન, નીલગિરી. ત્રીજું શું હતું? આ 2 યુદ્ધ જહાજ થયા. સબમરીન કઈ હતી? INS વાઘસીર. હા કે ના? ક્લિયર સાહેબ. જ્યારે આ ત્રણેયને દરિયાઈ પરીક્ષણમાં મોકલું ત્યારે આમાંથી સૌથી પહેલા INS સુરતે 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરેલી. બધું આ સ્લાઇડમાં હવે જેટલું લખું ને બધું જ કામનું. બીજી વસ્તુ, INS નીલગિરીએ 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરેલી, જ્યારે પંડુબી સબમરીન વાઘસીરે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરેલી. યાદ 56, 52, 20 યાદ રાખજો, ભૂલતા નહીં સાહેબ. બીજી વસ્તુ, આમાંથી નામ કઈ રીતે પડ્યા મેં તમને આગળ કીધું, એ લખતો નથી, હવે બોલું સાંભળજો. સૌ પ્રથમ AI વોરશિપ છે INS સુરત. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વોરશિપ છે કઈ? AI સુરત. કોઈ પણ ઓપરેશન હોય, દિવસનું હોય કે રાતનું હોય, ડેનું હોય કે નાઇટનું હોય, કોઈ પણ ઓપરેશન માટે આ INS સુરત ઉપરથી કંડક્ટ થાય, દિવસનું રાતનું ગમે. ક્લિયર છે. હવે બોલું પાછું સાંભળજો. એન્ટી ગાઇડેડ મિસાઇલ સાહેબ આમાં છે. સરફેસ ટુ એર મિસાઇલ આમાં છે. આના સિવાય 8, કેટલી? 8 સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ INS નીલગિરીમાં છે. કેટલી કીધી મેં? 8. હવે હું બોલું છું, નામ સાંભળજો ખાલી. તમે કદાચ નામ સાંભળ્યું તો ALH. બીજું ચેતક, હેલિકોપ્ટરની વાત આવ્યો. હેલિકોપ્ટર યુદ્ધ કરવાના જે હેલિકોપ્ટર છે એના નામ હેલિકોપ્ટર ALH, હેલિકોપ્ટર ચેતક છે, હેલિકોપ્ટર સી કિંગ છે, હેલિકોપ્ટર MH-16R છે. આ સાહેબ તમે ખાલી વિડીયો અત્યારે બંધ કરીને નહીં, પણ વિડીયો પતે પછી ફોટો સર્ચ મારજો ખાલી. ગૂગલમાં લખવાનું MH-16R હેલિકોપ્ટર. ખાલી કેવું રૂડું લાગે ને, આ હા છે. એ બધા જ જેટલા નામ બોલ્યો હું, હેલિકોપ્ટર ચેતક, ALH કે પછી આ MH-16R, બધા જ હેલિકોપ્ટર આ INS સુરત ઉપરથી કંડક્ટ કરી શકો, ઓપરેટ કરી શકો. યાદ રાખજો મિત્રો. આગળ પાછી વાત કરો સાહેબ. આપણે હવે પહોંચ્યા ક્યાં? અહીંયા જ છીએ. ધ્યાનથી સાંભળજો. આમાં સાહેબ યાદ રાખવાનું શું? હવે હું લખું નહીં, ધ્યાનથી કવિ સમજશે, નકર કવિને કાંઈ સમજાય નહીં. નહીં સમજાયો? ધ્યાન આપજો. INS સુરત, INS નીલગિરીની વાત કરી, INS વાઘસીર. સાહેબ આ સબમરીન છે ને, ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે અને નોઇસલેસ સબમરીન છે. ડીઝલ ઇલેક્ટ્રિક, ડીઝલથી ઇલેક્ટ્રિક બે છે, પણ તમને વાંધો ના. ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન યાદ રાખજો. અને નોઇસલેસ આમ નીકળે ને ધ્રુર, તો એન્જિન બેન્જિનનો કે અવાજ જ ન આવે. નોઇસલેસ છે, ખબર પડે ને કે અહીંથી કંઈક ગયું એમ, અવાજ વગરની છે, યાદ રાખજો. ક્લિયર? હવે હું લખું એટલું બહુ કામનું છે, ધ્યાનથી સાંભળજો. INS સુરત પ્રોજેક્ટ 15B હેઠળ બનાવવામાં આવેલું છે. રિપીટ કરો. આમાં શું આવે શું નહીં બધું હમણાં તમને કહું. પહેલા તમે રિપીટ કરો. INS સુરત પ્રોજેક્ટ 15B હેઠળ બનેલું છે, જ્યારે INS નીલગિરી પ્રોજેક્ટ 17A હેઠળ બનેલું છે. આમાં ઘણા બધા વિદ્યાર્થીને તકલીફ છે, એટલા માટે આ વિડીયો અલગ બનાવેલો. P17A, જ્યારે સબમરીન પ્રોજેક્ટ 75 હેઠળ બનેલી છે. જુઓ સાહેબ, અત્યારથી અમને આમાં કંઈક થવા માંડ્યું. પ્રોજેક્ટ 15B શું છે, 17A શું છે, પ્રોજેક્ટ 75 શું છે, ધ્યાનથી સાંભળજો. હવે હું અહીંયા કંઈક લખીશ, એ બહુ કામનું છે, સમજજો. પ્રોજેક્ટ 15B હેઠળ 4 યુદ્ધ જહાજ બનાવવામાં આવેલા. કેટલા? 4. કેટલા? 4. આ 4 સાહેબ બન્યા કઈ જગ્યાએ? MDL. હવે મારે કેવું નહીં પડે ને MDL શું છે? મજગાંવ ડોક લિમિટેડ. સાહેબ આ 4 યુદ્ધ જહાજો પ્રોજેક્ટ 15B હેઠળ બન્યા, એ MDL ખાતે બન્યા, મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતે બન્યા, મહારાષ્ટ્રના મુંબઈ ખાતે બન્યા. પણ અમને એટલું કહો કે આ 4 કયા ગયા? તો 4માંથી તમને એક આવડે કે પ્રોજેક્ટ 15B હેઠળ છેલ્લું બન્યું કયું? હા, INS સુરત. સાહેબ 3 બાકી. ધ્યાનથી કવિ સાંભળશે. INS વિશાખાપટ્ટનમ. સાહેબ બીજું INS મારમુ ગોવા. ત્રીજું INS ઇમ્ફાલ. અને ચોથું અને છેલ્લું ડિસ્ટ્રોયર INS
સુરત. ફરીથી રિપીટ કરવું સાંભળજો સાહેબ. પ્રોજેક્ટ 15B હેઠળ ટોટલ કેટલા જહાજ બનાવવામાં આવેલા? યુદ્ધ જહાજ, ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજ, ડિસ્ટ્રોયર કેટલા બનેલા? 4. ચારે ચાર ક્યાં બન્યા? MDL મજગાંવ ડોક લિમિટેડ ખાતે. સાહેબ 4 કયા કયા? વિશાખાપટ્ટનમ, માર્મુગોવા, ઇમ્ફાલ અને છેલ્લું બન્યું સુરત. આ સુરત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 તારીખે લોન્ચ કર્યું. આ પેલા લોન્ચ થઈ ગયેલા. ચારે ચાર કયા પ્રોજેક્ટ અંતર્ગત આવ્યા? 15B હેઠળ કેટલા આવ્યા? 4. અહીંયા આવો સાહેબ. પ્રોજેક્ટ 17A હેઠળ ટોટલ 7 જહાજ બનાવવામાં. આમાં કેટલા હતા? આમાં કેટલા છે? 7. કવિનું ધ્યાન આયા સાહેબ. આ 7 માંથી 4 જહાજ MDL ખાતે બન્યા. MDL એટલે હા મજગાંવ ડોક લિમિટેડ. સાહેબ વૈધા 3. આ સાહેબ 3 ક્યાં બન્યા? તો તમારે કહેવાનું GRSE. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ. બોલો એકવાર. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. આપણે આગળ હમણાં ફૂલ ફોર્મ જોઈ એ હમણાં તમને વાત કરું. આવડિયા ક્યાં છે? મહારાષ્ટ્રના મુંબઈ ખાતે છે. આવડિયા ક્યાં છે? પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે. કઈ જગ્યાએ? કોલકાતા ખાતે. યાદ રાખજો, એક આ બાજુ મુંબઈ, એક આ બાજુ કોલકાતા. ભારતના નકશામાં તમને નકશો યાદ ખબર પડે. એક મહારાષ્ટ્રમાં છે, એક પશ્ચિમ બંગાળમાં છે, એક મુંબઈમાં છે, એક કોલકાતામાં છે. રેડી? MDL છે, GRSE છે. મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ, પૂરું નામ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. ક્લિયર છે? પાછા આવો ફરીથી રિપીટ કરો. 17A હેઠળ કેટલા બન્યા? 7. 7માંથી 4 બન્યા MDL ખાતે અને 7માંથી 3 બન્યા GRSE ખાતે. સાહેબ કયા MDL ખાતે 4 બન્યા? એ કયા? INS. બધામાં આગળ INS લાગે. હા કે ના? INS સૌથી પહેલા નામ યાદ રાખજો, નીલગિરી. ખબર જ છે ને? INS નીલગિરી. પછી યાદ રાખજો INS ઉદયગીરી, INS મહેન્દ્રગીરી અને INS તારાગીરી. સાહેબ આમાં 3 કયા બન્યા? હિમગીરી, દુનાગીરી અને વિદ્યાગીરી. બધામાં આગળ લગાડવાનું INS. મિત્રો સમજો, આ ભૂલતા નહીં. કયા પ્રોજેક્ટ અંતર્ગત કયા બન્યા, ક્યાં બન્યા, કયા સ્થળે બન્યા, એ GRSE માં બન્યા. GRSE ક્યાં આવેલી છે? રાઈટ? બધું સાહેબ યાદ રહેવું જોઈએ. આમાં કાંઈ અઘરું છે નહીં. એટલા માટે આપણે અલગ અલગ ભાગ પાડીને ભણીએ છીએ. બધા પ્રોજેક્ટ અલગ અલગ જોઈએ છીએ. ડન. ફરીથી રિપીટ કરો કે INS સુરત કયા પ્રોજેક્ટ અંતર્ગત બન્યું? પ્રોજેક્ટ 15B હેઠળ. નીલગિરી 17A હેઠળ બન્યું. તો પ્રોજેક્ટ 15B હેઠળ ટોટલ કેટલા બન્યા? 4. એ 4 અહીં લખેલા છે સાહેબ. 17A હેઠળ ટોટલ કેટલા બન્યા? 7. 7માંથી 4 બન્યા MDL ખાતે, 7માંથી 3 બન્યા GRSE ખાતે. બધા નામ લખેલા છે. હવે સાહેબ પ્રોજેક્ટ 75 હેઠળ ટોટલ 6 સબમરીન. આ સબમરીન છે, કીધું ને મેં તમને સબમરીન. 6 સબમરીન બનાવવામાં આવેલી. કલવરી ક્લાસ જેનું પેલા નામ હતું, વર્તમાનમાં નામ છે સ્કોર્પિયન ક્લાસની સબમરીન, જેના માટે ફ્રાન્સ સાથે કરાર થયેલા. ભારત અને ફ્રાન્સે કરાર કર્યા, 6 સબમરીન બનાવી. આમાંથી છઠ્ઠી સબમરીન એટલે કે INS વાઘસીર નરેન્દ્રભાઈ મોદીએ 15 તારીખે લોન્ચ કરી. 15 જાન્યુઆરી ઉત્તરાયણના બીજા દી. હા કે ના સાહેબ? આ 6 સબમરીન ક્યાં બની? MDL ખાતે. આ બધું MDL સાહેબ. મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ. ડન છે સાહેબ. આ 6 સબમરીન કઈ? અહીંયા ધ્યાન. INS કલવરી, INS ખંડેરી, INS કરંજ. લખતો નથી. INS કલવરી, INS ખંડેરી, INS કરંજ, પછી INS વેલા, INS વાગીર અને INS વાઘસીર. રેવડી સાહેબ. બધું હવે સમજણ હોય છે મને લાગે ત્યાં સુધી. હા કે ના? આમાંથી હવે પરીક્ષા માટે કામનું હું તમને હવે એટલી ખબર પડી કે હું અહીંયા સાહેબ અલગ કલર લઈને દર્શાવું. ધ્યાનથી કવિનું બધાનું ધ્યાન. અહીંયા ઘડીક અહીંયા ધ્યાન. અત્યારે નરેન્દ્રભાઈ મોદીએ 3 વસ્તુ લોન્ચ કરી. હા કે ના? એ મેં તમને એવું કીધું કે 3 ક્યાં બની? MDL ખાતે બની. હા કે ના? અહીં જોઈ લો એકવાર. INS સુરત લોન્ચ કર્યું, ક્યાં બન્યું? MDL ખાતે. INS નીલગિરી લોન્ચ, આમાં નીલગિરી છે તો GRSE તમારે યાદ રાખવું પડે, પણ ના આવી રહ્યું. INS નીલગિરી લોન્ચ કર્યું, ક્યાં બન્યું? MDL ખાતે.
સાહેબ INS વાઘસીર લોન્ચ કરી સબમરીન ક્યાં બની? MDL ખાતે. બધી વસ્તુ આ વખતે લોન્ચ કરી મોદીભાઈએ ત્રણ મોદી કાકાએ લોન્ચ કર્યું. ક્યાં બનેલું છે? મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ. ક્યાં આવ્યું? મહારાષ્ટ્રના મુંબઈ ખાતે. બીજી વસ્તુ સાહેબ INS સુરત, INS નીલગિરી અને INS વાઘસીર. આમાં યાદ રાખવાનું શું? અત્યારે કદાચ લોન્ચ કરી એટલે પૂછે કે સુરત કયા પ્રોજેક્ટ અંતર્ગત બન્યું? 15B. નીલગિરી કયા પ્રોજેક્ટ અંતર્ગત બન્યું? 17A. INS વાઘસીર નામની સબમરીન કયા પ્રોજેક્ટ અંતર્ગત બનેલી? 75. અને સાહેબ બધી વસ્તુ ક્યાં બનેલી? MDL ખાતે. આમાં સાહેબ મેં તમને કીધું 6 સબમરીન બની, તો 6 ક્યાં બની? MDL ખાતે. આમાં મેં તમને કીધું 4 જહાજ બન્યા, 4 ક્યાં બન્યા? MDL ખાતે. આમાં મેં તમને કીધું 7 જહાજ બન્યા, પણ 7માંથી 4 જ MDL ખાતે બનેલા છે. બાકીના 3 પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલી એક કંપની, એક લિમિટેડ, જેનું નામ છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. અહીંયા બનેલું. હું આમાં અઘરું લાગ્યું? સમજાય? હા કે ના? લખતા રહેજો અહીંયા સુધીનું. હવે સાહેબ આટલું ડન થયા પછી હવે તમારે વાંચવાનું છે. વાંચવાની ટ્રાય કરજો એટલે કવિને સમજાય, બધું સમજાય. અહીંયા ધ્યાન આપજો. કલર કાળો ને બ્લુ કલર. ઓકે સાહેબ, ડન. INS નીલગિરી પ્રોજેક્ટ 17A હેઠળનું, INS સુરત, શરત નહીં સુરત, પ્રોજેક્ટ 15B હેઠળનું, INS વાઘસીર પ્રોજેક્ટ 75. રેડી સાહેબ? હા કે ના? 6 સબમરીન પૈકીની કેટલામી? 6ઠી. આ સબમરીનનું નિર્માણ મુંબઈની મજગાંવ ડોક શિપબિલ્ડર્સ MDL દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત થયું. અને સ્કોર્પિયન ક્લાસમાં કુલ 6 સબમરીન આવે. મેં 6 ના તમને નામ કીધા. ફરીથી બોલું. INS કલવરી, INS ખંડેરી, INS કરંજ, વેલા, વાગીર, વાઘસીર. કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર, વાઘસીર. કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર, વાઘસીર. કાંઈ અઘરું નથી. ડન છે. પાછા આવો. શરૂઆતમાં INS સુરતનું નામ ગુજરાતના સુરત શહેર પરથી રાખવામાં આવેલું અને શરૂઆતમાં આ જહાજનું નામ પોરબંદર હોવાનું અનુમાન કરવામાં આવેલું હતું, પરંતુ બાદમાં તેને બદલીને INS સુરત રાખવામાં આવેલું. અને INS નીલગિરી નિર્માણ ક્યાં થયું? મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ. મોદી કાકાએ 15 તારીખે 3 વસ્તુ લોન્ચ કરી. એમાંથી 2 જહાજ છે અને 1 સબમરીન છે. આ બધાનું નિર્માણ થયેલું MDL. ખેલ ખતમ, પૈસા હજમ. અહીંયા ધ્યાન સાહેબ. INS સુરત આ ફોટામાં છે. INS સુરત છે. અહીંયા અવતારો. પ્રોજેક્ટ 15B હેઠળ ચોથું અને છેલ્લું. ખબર છે મેં તમને કીધા પ્રોજેક્ટ 15B હેઠળ કેટલા હતા? 4. કયા? વિશાખાપટ્ટનમ, માર્મુગોવા, ઇમ્ફાલ અને સુરત. એમાંથી આ છેલ્લું છે. સુરતનું નામ ગુજરાતના સુરત પરથી રાખવામાં પહેલા પોરબંદર હોવાનું અનુમાન હતું. 164 મીટરની લંબાઈ ધરાવે છે અને દરિયાઈ પરીક્ષણ દરમિયાન મેં તમને કીધું 30 નોટ્સ મતલબ કે 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરેલી. આ ફોટો છે INS સુરતનો. આગળ વાંચો. INS નીલગિરી પ્રોજેક્ટ 17A હેઠળનું પ્રથમ સ્ટીલ ફ્રિગેટ જે દરિયાઈ સુરક્ષાને નવી દિશા આપશે. નિર્માણ ક્યાં થયું? MDL. આ જહાજ 28 સપ્ટેમ્બર 2019ના રોજ લોન્ચ કરવામાં આવેલું. ત્યારબાદ ક્યાં હતું? દરિયાઈ પરીક્ષણમાં હતું. INS નીલગિરી નામ છે એના ઉપર રાખ્યું, નીલગિરી ટેકરી ઉપરથી. આ સાહેબ સબમરીન છે, ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન. INS વાઘસીરે સ્કોર્પિયન ક્લાસ પ્રોજેક્ટ 75. હા સાહેબ, ઓકે. કેટલામી? 6ઠી. ઓકે સાહેબ. ક્યાં નિર્માણ થયું? MDL. ઓકે સાહેબ. કુલ કેટલી છે? 6 છે. ઓકે સાહેબ. કોની હારે કરાર થયા? ફ્રાન્સ હારે. ઓકે સાહેબ. અને સાહેબ આ કરાર મુજબ 6 સબમરીનનું નિર્માણ ક્યાં કરવાનું છે? મજગાંવ ડોક શિપ બિલ્ડર્સમાં થયેલું છે. ડન છે. ડાયરેક્ટ પ્રોજેક્ટ આમાં જ ખબર ન પડે કે કયા પ્રોજેક્ટમાં કઈ બની, પણ અલગ અલગ ભાગ પાડીને આપણે ભણ્યા. હવે અહીંયા પાછું વાંચો સાહેબ. 6 તમને કીધી. 1 2 3 4 5 ને 6. કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાઘસીર બધી સાહેબ અત્યારે કાર્યરત છે. મારી છેલ્લી સાહેબ અત્યારે લોન્ચ કરી ક્યારે? નૌકાદળમાં સમાવેશ કર્યો ક્યારે? 15 જાન્યુઆરી 2025. ઉત્તરાયણના આગલે દી 3 વસ્તુ લોન્ચ કરી. INS સુરત, INS નીલગિરી અને 1 સબમરીન INS વાઘસીર. ડન સાહેબ, ડન. હવે મને લાગે તમને સમજાણું હોય. બાકી કવિને શું થયું ખબર નહીં. આથી વિશેષ તો કંઈ થાય એવું છે નહીં. પ્રોજેક્ટ 15B શું છે? પ્રોજેક્ટ 15B ભારત સરકારનો એક કાર્યક્રમ છે. જે અંતર્ગત ભારતીય નૌકાદળ માટે કનેક્ટ નેક્સ્ટ જનરેશનના ડિસ્ટ્રોયર્સ મજગાંવ ડોક લિમિટેડ MDL ખાતે મુંબઈ ખાતે બનાવવામાં આવી રહ્યા છે. અત્યારે શું છે? સુધારેલી સુવિધા પ્લેટફોર્મ આ કામનું આગળ વાત કરી ને. હવે અહીંયા પાછું જોઈ લો એકવાર. એટલે હું અલગ કલરની કાળો કલરની દેખાડ દઉં. કેટલા? 7 જહાજ બનાવવામાં આવેલા, જેમાંથી 4 ક્યાં બન્યા?
MDL દ્વારા, MDL ખાતે. અને 3 ક્યાં બન્યા? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ, GRSE સાહેબ. ઓકે સાહેબ, હવે આ વાંચો. નોંધ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડને GRSE તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના અગ્રણી શિપયાર્ડમાંનું એક છે જે પશ્ચિમ બંગાળના કલકત્તામાં સ્થિત છે. હા કે ના? રેડી સાહેબ? કયા પ્રોજેક્ટ અંતર્ગત શું બન્યું, ક્યારે બન્યું, ક્યારે લોન્ચ કર્યું, બધું મેં તમને કીધું. અલગ અલગ આ પ્રોજેક્ટમાં 4, તો કયા 4? આમાં 7, તો 7માંથી 4 અહીં બન્યા અને 3 અહીં બન્યા. 6 સબમરીન, તો કઈ 6? આખું બધું લિસ્ટ તમને ચાર્ટ આપ્યું. ચાર્ટનો સાહેબ હમણાં પાછું એવું લાગે તો અહીંયા પાછું કરું, તમે હવરેક દેન કા વિડીયો પાછો કરીને સાહેબ એક વખત આનો સ્ક્રીનશોટ પાડ લો, એટલે બધી વસ્તુ આમાં આવી ગઈ. ક્લિયર સાહેબ? મળીએ સાહેબ આના પછીના લેક્ચરમાં જાન્યુઆરી કરંટ અફેર્સ પાર્ટ 3 માં. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત.